શનિદેવને કર્મફળદાતા અને ન્યાય પ્રદાતા માનવામાં આવે છે. તેવામાં શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં 30 વર્ષ બાદ ગોચર કરે છે. તમને જણાવી દઈએ કે શનિદેવ માર્ચમાં ઉદય થવા જઈ રહ્યા છે, જેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. પરંતુ 3 રાશિઓ એવી છે જેને શનિદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે. એટલે કે આ લોકોના કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ છે. તમારા માટે શનિદેવનું ઉદિત થવું લાભકારક સાબિત થઈ શકે છે, કારણ કે શનિદેવ તમારી રાશિમાં ઉદિત થશે. સાથે જ શનિદેવ તમારી રાશિના સ્વામી પણ છે. તેથી શનિદેવના આશીર્વાદથી તમારા કાર્ય કરવાની શૈલીમાં નિખાર આવશે. સાથે જ પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા લોકોનો પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે અને લાભ પ્રાપ્તિના શુભ સંયોગ પણ બનતા જશે. તેવામાં શનિદેવ તમારી રાશિમાં જે સશસ્ત્ર રાજયોગ રચ્યો છે, તેથી આ સમયે તમારી દૈનિક આવકમાં વધારો થશે. સાથે જ તમે ધનની બચત કરી શકશો. કુંભ રાશિમાં શનિદેવનો ઉદય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તમારી રાશિથી 7મા ભાવમાં શનિદેવનો ઉદય થવાનો છે. તેથી આ સમયે તમને કોર્ટના મામલામાં સફળતા મળી શકે છે. તમે તમારા શત્રુઓ પર પણ વિજય મેળવશો. જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની નવી તકો મળશે. તે જ સમયે કેટલીક બિઝનેસ ડીલ વેપારીઓને મોટો નફો આપશે, જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. તેમજ શનિદેવ તમારી રાશિમાં શશ રાજયોગ બનાવ્યો છે, તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. તમારા માટે શનિદેવનો ઉદય આવક અને રોકાણની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે, કારણ કે શનિદેવ તમારી રાશિથી 11મા ભાવમાં ઉદય કરશે. તેથી આવકના નવા સ્ત્રોત ખુલશે, જેનાથી મન પ્રસન્ન રહેશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરીમાં લોકોને તેમના અધિકારો અને સહકર્મીઓ તરફથી પૂરો સહયોગ મળશે. મૂડીરોકાણથી નફો થવાની શક્યતાઓ પણ છે, અને જેઓ શેરબજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા માગે છે તેઓ કરી શકે છે. સમય અનુકૂળ છે. ધન્યવાદ.